ભાઈ જો આવી ગયા છે અને આ અમારા સંજયભાઈ અટાણે જો મહેનત પૂરેપૂરી કરે છે, ગાયની સેવાઓ કરે છે. ટીમ આખી વિખાઈ ગઈ છે અત્યારે. ભાઈ એકલા પડી ગયા છે તો એની રીતે થાય ને એટલી મહેનત કરે છે. એટલે મેં તો એકાદો વિડીયો આપણે શૂટ કરી નાખી, આપણાથી થાય એટલી સેવા કરી. બીજું તો હું મિત્રો સંજયભાઈ કાંઈ બોલવું હોય તો બોલી શકો છો? કોઈ વસ્તુ નહીં. કાંઈ વાંધો નહીં. હાલો તો આગળ બોલેરામાં ગાય સડી જાય, ગાય માતાને સડાવી દઈ પછી તમને બતાવું. અને આ વિડીયો કેવો લાગ્યો વિડીયોને શેર કરજો મિત્રો. ને આગળ સડી જાય પછી પણ આગળ તમને બતાવું. એટલી ઘા તો હવે સડાવી દીધી છે, પણ ઘા સડાવવામાં હરખા માણા નતા એટલે થોડીક વાલ લાગી. માંડ સડાવી મિત્રો ઘા અમે બધાએ સડાવી, કારણ કે હરખા હજડ બમ માણા જોઈએ આમાં. એટલે એવા માણસો નતા એટલે થોડીક વાલ લાગી, પણ માતાજીની દયાથી સડી ગઈ ઘા. હાજી ને એવી કઈ વાંધો નથી આવ્યો. સંજયભાઈ શું કેવું તમારું? કોઈ વસ્તુ નહીં ભાઈ, આ 2-3 દિવસ ગાય પીડા થઈ એટલે ગૌશાળા લઈ જાય. હા, ગવે સીધી આ જાય અત્યારે ગૌશાળા જાય આ ગા, અને અહીંયા એની સારવાર કરશે. અને આ ભાઈ બોલેરો વાળા છે, આ બોલેરો લઈને આવ્યા હતા. શું કેવું, હરખા માણસો નતા ને? નહીં, હરખા માણસો જાજા હતા પણ બળ કોઈ નતું કરતું. એટલા બધી તકલીફ પડતી. આગળ પાછળ બધાને બળ એટલું પડ્યું, થોડું ભલે બળ પડ્યું પણ ગાતો સડી ગઈ ને, બીજું કાંઈ નહીં. અને આ વિડીયોને લાયક ન કરો તો કાંઈ નહીં, પણ વિડીયોને શેર કરજો. અને તમારે પણ આવું કદાચ થાય ને તો એટલું કામ કરજો જરૂરથી. આ કામ સેવાનું કહેવાય મિત્રો. બધાને જય માતાજી. અને વિડીયો મારો કેવો લાગ્યો એ જરી કહી દેજો કોમેન્ટમાં. બધાને જય માતાજી. મિત્રો જય શ્રી રામ, જય દ્વારકાધીશ.